જય દ્વારકાધીશ મિત્રો. રાગજેશ ક્યારનો પપ્પા ઘેરે આવે એની રાહ જોઈને બેઠો હતો. આવતીકાલે કોલેજની ફી ભરવાનો છેલ્લો દિવસ. આજે તો નક્કી પપ્પા વ્યવસ્થા કરીને જ આવશે. પૈસા લાવશે. સવારે ઓફિસ ખુલતા વેત એ ફીની રકમ જમા કરી દેશે. પછી 6 મહિનાની શાંતિ. પ્રાણલાલ આવ્યા. સીધા હાથ પગ ધોઈને જમવા બેસી ગયા. દીકરાની સામે નજર પણ ન મિલાવી, ન ફેંકી. તપેલાનું ઢાંકણું ખોલીને 2 ચમચા ખીચડી થાળીમાં નાખી, ન નાખી અને કોળિયા ભરવા માંડ્યા. રાજેશ આશાભરી નજરે બાપને જોઈ રહ્યો. માં હતી પણ બીમાર હતી. ભોજનમાં ખીચડી સિવાય બીજું કશુંય વધારે રાંધવાની એની શારીરિક હાલત ન હતી અને પ્રાણલાલની આર્થિક હાલત ન હતી. રાજેશ સમજી ગયો કે પપ્પા આંખ ચોરાવી રહ્યા છે. એ ચૂપચાપ બેસી રહ્યો. પ્રાણલાલ જમી રહ્યા એટલે રાજેશે શરૂઆત કરી. પપ્પા આજે? હા બેટા, મને યાદ છે. આટલું બોલીને પ્રાણલાલ પાણિયારા તરફ વળી ગયા. પણ દીકરા, માંડ 400નો જોગ ખાધો છે. બાકીના 100 રૂપિયા માટે 7 બારણા ખખડાવી જોયા પણ એકેય ખુલ્યું નહીં. એક દિવસ ખમી જા, કદાચ કાલ રાત સુધીમાં. પપ્પા હું તો ખમી જાઉં પણ મારી કોલેજવાળા નહીં ખમે. કાલનો દિવસ આખરી દિવસ છે. આની પહેલાં 3 વાર મને વધારાની મુદત મળી ચૂકી છે. છેલ્લા 3 દિવસથી તો નોટિસ બોર્ડ ઉપર મારું નામ પણ ચડ્યું છે. પપ્પા મને શરમ આવે છે. પ્રાણલાલ ઢીલા પડી ગયા. બેટા, શરમ તો મને આવે છે, તારા કરતાં પણ વધારે. પણ શું કરું? ઘરમાં હવે ગીરવે મૂકવા જેવું પણ કશું બચ્યું નથી. પ્રાણલાલની વાત સાચી હતી. રાજેશની શરમ કરતાં એમની શરમ વધુ મોટી હતી. રાજેશની આબરૂ એના મિત્રો પાસે ઘટી રહી હતી, જ્યારે અહીં તો એક બાપ એના દીકરા આગળ શોભીલો પડી રહ્યો હતો. બીજા દિવસે કોલેજે જતી વખતે રાજેશ ભયંકર તણાવમાં હતો. આ મેડિકલ કોલેજનું છેલ્લું વર્ષ હતું અને ફી ન ભરી શકવાને કારણે અભ્યાસ અટકી પડે એ એના દિમાગમાં કેમેય કરીને ઉતરતું ન હતું. એ સાંજે એ ઘેર આવ્યો ત્યારે ફી ભરાઈ ગઈ હતી. બાકીના ખૂટતા 100 રૂપિયાની વ્યવસ્થા રાજેશે જાતે જ કરી લીધી હતી. એ ઘરે આવ્યો અને એની પથારીવંશ માના મોંમાંથી દીકરાને જોઈને ચીસ નીકળી ગઈ. રાજુ બેટા, આ શું માથે ટકો શેનો? કંઈ નથી મમ્મી. કોલેજમાં એક મિત્ર જોડે શરત મારી હતી અને તું શરત હારી ગયો. ના મમ્મી, જીતી ગયો. 100 રૂપિયાની શરત હતી. એણે કહ્યું કે માથે ટકો કરાવીને કોલેજમાં આવે તો 100 રૂપિયા તારા, નહીંતર તું હાર્યો. તારે મને 100 રૂપિયા આપવાના. મમ્મીની આંખો છલકાઈ ઉઠી. બેટા, 100 રૂપિયા ખાતર તે માથું મુંડાવ્યું. ના મમ્મી, 100 રૂપિયા માટે નહીં, પણ ડૉક્ટર બનવા માટે. કોલેજની ફી ભરવામાં એટલી જ રકમ ખૂટતી હતી અને તું શા માટે રડે છે? મેં તો ખાલી વાળ કપાવ્યા છે, માથું થોડું કપાવ્યું છે. રાત્રે પ્રાણલાલ ઘરે આવ્યા ત્યારે એ પણ વાળ વગરના મસ્તકવાળા વારસદારને જોઈને હચમચી ગયા. આવું અપશુકનિયાળું કૃત્ય કરવા બદલ
સામાન્ય સંજોગોમાં કોઈ પણ બાપ દીકરા ઉપર ઉપડી પડે, પણ પ્રાણલાલ ગરમ થવાની સ્થિતિમાં ન હતા. આજે પણ એ 100 રૂપિયાની સગવડ કર્યા વગર જ ઘરે આવ્યા હતા. પૈસાનો અભાવ ઘણીવાર દિમાગનો પારો નીચો રાખવા માટે જવાબદાર હોય છે. હમણાં વર્ષો બાદ રાજેશને મળવાનું થયું ત્યારે મને જાણવા મળ્યું કે મસ્તકનું મુંડન કરાવવાની શરત પણ રાજેશે જ ઊભી કરેલી હતી. સામે ચાલીને એણે એક ધનિક કુટુંબના નબીરાને આવી શરત માટે ઉશ્કેર્યો હતો અને એ રીતે એણે ફી માટેના ખૂટતા પૈસા કમાઈ લીધા હતા. પણ દરેક ક્રિયાની એક પ્રક્રિયા પણ હોય છે. ઘણીવાર એ જોઈ શકતી નથી. પ્રતિક્રિયા ક્યારેક દિમાગમાં જ ઉકળતા પાણીની જેમ ખદબદતી રહે છે. રાજેશની બાબતમાં પણ આવું જ હતું. માથું મુંડાવ્યું પડ્યું. એ કંઈ એનો શોખ ન હતો, ચાલાકી પણ ન હતી. એ તો હતી મજબૂરી, અને મજબૂરી એનો ભોગ બનનાર વ્યક્તિના દિલો દિમાગમાં ક્રોબાની દાઢમાં હોય એના કરતાં પણ અનેક ગણું વધારે વિષ કાયમ માટે ભરી દેતી હોય છે. રાજેશના દિમાગમાં પણ આવું જ કાતિલ વિષ જમા થઈ રહ્યું હતું. એ મનોમન આપણા સમાજને કહી રહ્યો હતો, થોડો સમય જવા દો. એકવાર હું ડૉક્ટર બનીને બહાર પડું પછી તમારી વાત છે. મારો ગુમાવેલા એક વાળના બદલામાં હું 1,000 રૂપિયા વલોવણ ન કરું તો મારું નામ રાજેશ નહીં. આ ઝેર હતું, અને કાતિલ ઝેર હતું. એક જુવાન ડૉક્ટર જમાનાની થપ્પટો ખાઈને બહુ કણગી રીતે ઘડાઈ રહ્યો હતો, અને આ કંઈ પહેલી વહેલી થપ્પટ ન હતી. આની પહેલાં પણ અનેક વાર આવું જ બન્યું હતું. પ્રસંગો જુદા હતા, મજબૂરી એક જ હતી. ક્યારેક આખો ક્લાસ પિકનિક ઉપર જઈ રહ્યો હોય. મિત્રો રાજેશને પણ જવા માટે આગ્રહ કરે ત્યારે એ ના કહી શકતો. પછી છેક છેલ્લી ઘડીએ કોઈ બહાનું રજૂ કરીને એ ખસી જતો. દિમાગની દાઢમાં ઝેરનું એક નવું બૂંદ ઉમેરાઈ જતું. એ દ્રઢ નિર્ધાર કરી લેતો, બસ ડૉક્ટર બની જાઉં એટલી જ વાર છે. અત્યારે મારી પાસે 10 કિલોમીટર દૂર આવેલા પિકનિકના સ્થળ જવાના પૈસા નથી. કંઈ વાંધો નહીં, ડૉક્ટર બનીને તમને લૂંટીશ. બેંકના ખાતા છલોછલ કરીશ. 8 મહિના પ્રેક્ટિસ કરીશ અને બાકીના 4 મહિના વર્લ્ડ ટૂર ઉપર ફરવા ઉપડી જઈશ. માત્ર 2 જોડ કપડા ઉપર કોલેજનો રંગીન કાળ પસાર કરતી વખતે એ વસ્ત્રોનો એક તાર ઝેરી બની જતો. બસ હવે ઝાઝી વાર નથી, 4-5 વર્ષ જ પછી મારા વોર્ડરોબમાં 500,000 કપડાં હશે. એવું ન હતું કે એના પપ્પા કશું કમાતા ન હતા. પ્રાણલાલ ખાનગી પેઢીમાં મામૂલી પગારની નોકરીમાં હતા. કુટુંબ બહુ મોટું ન હતું. 2 દીકરા હતા અને 2 માણસ પોતે હતા. પણ એક તો પગાર ટૂંકો, અને એમાં પત્નીની બીમારી ભળી. લાકડી જેવા હતા, એમાંથી સળી જેવા બની ગયા. દુર્ભાગ્યે દલિત પણ નહોતા, બ્રાહ્મણ હતા. એટલે સરકાર તરફથી 1 પૈસાની પણ આર્થિક સહાય કે ફી માફીનો પ્રશ્ન જ રહેતો નહોતો. આવી હાલતમાં રાજેશે છેલ્લા વર્ષની છેલ્લી પરીક્ષા આપી, પાસ થઈ ગયો. હવે પછીનું 1 વર્ષ ઇન્ટર્નશીપનું હતું. પછી આગળની જિંદગી અનેક વિકલ્પો બનીને એની નજર સામે ઉઘડતી હતી. અમેરિકા જવું, ભારતમાં રહીને પોસ્ટ ગ્રેજ્યુએટ કરવું, પ્રાઇવેટ પ્રેક્ટિસ કરવી કે સરકારી નોકરી.
સ્વીકારી લેવી. સૌથી સીધો અને સહેલો માર્ગ સરકારી નોકરીનો હતો. બીજા રસ્તાઓમાં મૂડીરોકાણ આવશ્યક હતું. એણે નોકરી સ્વીકારી લીધી. વાસ્તવમાં એણે પસંદ કરેલા આ એક જ ઉપાયમાં બબ્બે વિકલ્પો એક સમાટા સમયે જતા હતા. એણે નક્કી કરી રાખ્યું હતું કે સરકારી નોકરીમાં મોટાભાગના તબીબો કરે છે એમ એ પણ કરશે. નાના શહેરોમાં કે પ્રાઇમરી હેલ્થ સેન્ટરોમાં અસંખ્ય ડૉક્ટરો સરકારી ખુરશીમાં બેસીને દર્દીઓને તપાસતા હોય છે. એમને સરકારી ગોળીઓ ખવડાવતા હોય છે અને બદલામાં દર્દીઓ રાજી ખુશીથી જે કાંઈ બક્ષિસ આપે એનો નમસ્તકે સ્વીકાર કરતા હોય છે. કેટલાક અણસમજુ લોકો આને લાંચ કે રિશ્વત જેવા નામથી બદનામ કરતા રહે છે. રાજેશે પણ નક્કી કરી લીધું કે મહારાજન એ ગત સા પંથ એની નોકરીનો પ્રથમ દિવસ હતો. એણે જોયું કે એની સાથે બીજા 3 તબીબો પણ હતા. 5-7 વર્ષથી નોકરીમાં હતા એટલે ખાધે પીધે સુખી હતા. બક્ષિસનું તંત્ર વ્યવસ્થિત રીતે ચાલી રહ્યું હતું. ગામડાના અભણ દર્દીઓ આવે, કેસ પેપર કઢાવે, ડૉક્ટર એને ગોળીઓ લખી આપે અને પછી બાજુમાં ઊભેલો સરકારી વર્દી ધારણ કરેલો ડૉક્ટરનો મળતીયો દર્દીના કાનમાં ફૂંક મારે. 20 રૂપિયા ટેબલ ઉપર મૂકી દો. પેલા બાપડા પાસે પૈસા મૂક્યા વગર છૂટકો જ ન મળે. ટીપે ટીપે સરોવર ભરાય. સવાર સાંજની ઓપીડી પતે એટલે દરેક ડૉક્ટર છલકાયેલી દાનપેટી ખિસ્સામાં ઠલવીને ઘરે જાય. પહેલી તારીખે તગડો પગાર મળે એ આઈસ્ક્રીમની ઉપર ગોઠવેલી લાલ ચેરી જેવો મીઠો લાગે. હવે ડૉક્ટર બની ગયેલા રાજેશે આ જોયું. ભોજન જમતા પહેલાં જ એને ઓડકારની એંધાણી આવવા માંડી. એણે ઘંટડી મારી. વોર્ડબોયે પ્રથમ દર્દીને એની દિશામાં જવાનો સંકેત કર્યો. સાવ ગરીબ ચીથરે હાલ સ્ત્રી કાંખમાં એના કુળદીપકને તેડીને આવી. કુળદીપક પણ પાછો ઓલવાઈ જવાની અણી ઉપર. શું થયું છે? ડૉક્ટર રાજેશે પૂછ્યું. ઝાડા થઈ ગયા છે, બાઈ બોલી. 3 દાડા થઈ ગયા. આજે તો ઉલટીએ ચાલુ થઈ છે. પેટમાં પાણીનું ટીપુંય ટકતું નથી. એમ તો પછી છોકરાને દાખલ કરવો પડશે. રાજેશની આંખમાં ખણખણાતી ચમક હતી. ગ્લુઝરનો બાટલો ચડાવવો પડશે. ઇન્જેક્શનો આપવા પડશે. તે એમાં વાટ કોની જોવાની છે? બાઈ બોલી. કરી દો દાખલ તમારે. હવે ડૉક્ટરનું કામ પૂરું થયું. વોર્ડબોય મગનનું કાર્યક્ષેત્ર શરૂ થયું. મગને બાઈને ફોડ પાડ્યો. 200 રૂપિયા ચાર્જ થશે. સાથે લાવી છો? ચાર્જ શેનો? 200 રૂપિયા હોત તો આઈ સરકારી દવાખાને શેના આવીએ? તો જા. રાહ કોની જુએ છે? કોઈ વાતે સમજતી નથી. હાડી રોચા જેવી. જાત દવા સરકારી છે પણ સારવાર તો ડૉક્ટરની પોતાની છે. ને બાઈ બિચારી રડી પડી. લાચાર હતી. નજર સામે છોકરો મૂરઝાવાની અણી ઉપર હતો. સાડલાના છેડે બાંધેલી ગાંઠ ખોલતી એ બબડતી હતી. 200 રૂપિયા તો નથી પણ 100 જેટલા નીકળશે. મનમાં હતું કે આ નોટ નહીં વપરાય તો મોટા છોકરાની ફી અને ચોપડા હાટું કામ લાગશે. પણ 1 મિનિટ મગન, એ બહેન પાસેથી એક પણ પૈસો ન લઈશ. અવાજ ડૉક્ટર રાજેશનો હતો. એને દાખલ કરી દે. પણ સાહેબ, અહીં તો રિવાજ છે. રિવાજ નથી, એ રિશ્વત છે. અને મારે એવો કોઈ પણ પૈસો ન જોઈએ. હવે પછી ક્યારેય કોઈ પણ દર્દી પાસે મારા માટે કશું પણ ન માગીશ. ઓપીડીમાં સોપો પડી ગયો. બીજા ડૉક્ટરો પાસે ભીડ હતી. એ આ બાજુ વળી ગઈ. એક સામટી 3 દુકાનો બંધ થઈ ગઈ. માત્ર એક સારવારનું ક્ષેત્ર ધમધમતું બની ગયું.
એ સાંજે સાથી તબીબોએ તકરાર કરી, પણ રાજેશ ટસનો મસ ન થયો. હું તમને નહીં રોકું, તમે મને ન ટોકશો. પેલા પણ બીજું શું કરી શકે? માથા ફૂટીને પાછા ગયા અને ડૉક્ટર રાજેશના દિમાગમાં જમા થયેલું ઝેરનું શું થયું? એણે ઘડી રાખેલા સપનાનું શું? આજે 5 સદીની નોકરી પૂરી કર્યા પછી હજી પણ માત્ર એક સ્કૂટર જ વસાવી શકેલો રાજેશ મને મળ્યો. ત્યારે કહેતો હતો, હું ગરીબ હતો, એ મારો પ્રોબ્લેમ હતો. એની સાથે બિચારા દર્દીઓને શું સંબંધ? એ બધા પણ ગરીબ જ છે ને. એક ભૂતપૂર્વ ભિખારી બીજા વર્તમાન ભિખારીઓને લૂંટીને ધનવાન કેવી રીતે બની શકે? અને રહી વાત મારા અરમાનોની, તો મિત્ર, હું સુખી છું. વર્લ્ડ ટૂર પર જવાની ઈચ્છા થઈ છે, ત્યારે ગામના વગડા સુધી લટાર મારી આવું છું. ઓડકાર આવી જાય છે. ભોજનમાં ફરક હોઈ શકે છે, તૃપ્તિમાં નહીં. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.